ધારો કે મારો અશ્વિની નક્ષત્રનો સૂર્ય છે, પણ એનો માલિક તો કેતુ થયો. સચિન તેંડુલકરનો ભરણી નક્ષત્રનો છે, તેનો સ્વામી શુક્ર થયો. તો મને ઓછી સલામ વાગે છે, પેલા તો બેટને લોકો સલામ કરે છે. એટલે આ બધા ડિફરન્સીસ કહેવાય એમાં. એટલે આપણે કોઈને ગાઈડ કરવો હોય તો આ રીતે આપણે કન્સિડર કરવું પડે ને. કોઈ આ પૂછે આપણને તો મંગળ દોષ કરીને એને રિજેક્ટ તો કુંડળી કરવી. ના, મંગળ દોષ તો જે આ સ્થાનની અંદર મંગળ દોષ તો ગણાય. મંગળ દોષ તો ગણાય, પણ 1 અંશનો હોય, 5 અંશનો હોય, 15 અંશનો હોય, 25 એ બરોબર. પણ ઘણી વખત આપણે વધારે પડતું મહત્વ આપીને અમુક ટાઈમ ગ્રહ બી બીજા બી ખરાબ ગ્રહ ભાગ ભજવતા હોય. એકલા આમાં શું છે, આજે આપણે એટલા માટે જ ભેગા થયા છીએ કે ફક્ત મંગળ અને મંગળ દોષ નહીં. આપણે જે મંગળને આખું જીવન નોન પાર્લામેન્ટરી ભાષાની અંદર ઘણી બધી ગાળો દેતા હોઈએ છીએ, પણ મંગળ ઇટ સેલ્ફ ઇઝ શુભ. લગ્ન આવે દીકરીને ત્યારે એવું લગાવતા કે આ મંગળ પર્વ પર હાજર રહેજો, આ મંગળ ઘડીએ દીપ પ્રાગટ્ય થશે, આ મંગળ ઘડીએ હસ્તમેળાપ થશે. તો મંગળ ઇટ સેલ્ફ ઇઝ એન ઓસ્પિશિયસ પ્લેનેટ. એ કંઈ અશુભ ગ્રહ છે જ નહીં, પણ એનો જે મૂળ ક્રૂર સ્વભાવ છે એની અંદર there is lot of sulfuric acid and part of copper that comes to copper sulfate. આ મંગળની અંદર પડેલા પદાર્થોની વાત કરું છું. કોઈ પાસે ટાઈમ જ નથી આવું બધું જાણવાનો. તમે જ્યોતિષને વિજ્ઞાન સાથે જોડો ને, તો મંગળની અંદર એવો કયો પદાર્થ પડેલો છે જેના કારણે આપણને તમે કોપર સલ્ફેટ અહીં મૂકો તો અહીં કાણું પાડીને બહાર નીકળી જાય. એવો મંગળ જ્યારે પાઘડી કાઢીને બેઠો હોય તો સ્વભાવ ઉગ્ર આપે જ ને. એ બધું વિચારતા નથી તમે લોકો. એ પણ વિચારવું ખૂબ જ જરૂરી છે. ના, પણ લગ્નમાં મંગળ હોય, આપણે કે સ્વભાવ ઉગ્ર હોય, પણ મેં એક જાતક જોયું એની જોડે કેતુ તો એનો સ્વભાવ શાંત છે, એટલો બધો ઉગ્ર નથી. બીજા બધા ગ્રહ યોગ હોય ને. હા, એટલે એ બી આપણે બીજા બધા ફેક્ટર કામ કરતા જ હોય. હા, એટલે મંગળ જોઈને તો કુંડળી રિજેક્ટ ના થાય. પત્ની ગમે એટલી ખરાબ હોય, સાસુ સારી બચી જાઓ. Am I right? Anyone? એમને માઇક આપો. તમારે ભરત દવે, આપણે જે શરૂઆત કરી કે લગ્ન જીવન બગડેલું હોય, શું શરૂઆત જે કરી આપણે કે લગ્ન બેઝિક બગડેલું હોય તો એનો ઉપાય તો હોવો જોઈએ ને. આ જન્મ પૂરતું બગડેલું છે તો આપણા તો અનેક જન્મ થાય. ઉપાયથી એવું બની શકે તો એ વસ્તુ ક્યાં રોકાય? કોઈ ખરાબી છે તો એને દૂર તો કરવી જ જોઈએ ને. દરેક ખરાબી એ જ કરવાની વાત છે કે આપણે કોઈ વસ્તુ રોકી ન શકતા હોઈએ, પણ એની ઇન્ટેન્સિટી હોય, એનો પ્રકોપ હોય, એ પ્રકોપ તો ઓછો કરી શકીએ ને આપણે. એ વિશે આપણે જાણીએ. એની જ વાત થઈ અત્યારે હાલ કે પ્રકોપ તો હતો જ, પણ એ પ્રકોપને રોકવાની વાત આપણે કરીએ. અહીંયા આગળ ઘણી બધી વસ્તુ આની અંદર આવી શકે. ધારો કે એક માણસનું લીવર ખરાબ છે, સિરોસિસ ઓફ લીવર છે, પણ એની મેડિસિન તો છે જ ને, પણ સિરોસિસ ઓફ લીવર ના જાય. ખ્યાલ? એટલે પત્નીને કંટ્રોલમાં કરી શકે, પત્ની ના જાય, સિવાય કે તમારે એને છૂટાછેડા આપવા પડે. એટલે જે મૂળ દુર્ઘટના કુંડળીમાં થતી હોય એ તો એમની એમ છે, પણ દુર્ઘટનાના પરિણામો ઓછા બની શકે. એના સ્વભાવની અંદર તમે ફેરફારો થોડા ઘણા લાવી શકો. રોજ ઝઘડો કરતો હોય પણ એક દિવસ નારિયેળ વધારી પગે લાગીને કહેવાય કે આજે મારા અગત્યના મહેમાનો, એ માતા શાંત રહેજે, તો એ દિવસ પૂરતો આપણને પરિણામ મળે. એ પ્રયોગ છે. થેન્ક યુ. નમે એ સૌને ગમે. લગ્ન જીવનનું મૂળ આધાર જ નમવા ઉપર જ છે, તો જ ગમવાનું થાય. જીતેન્દ્ર ખત્રી સાહેબ, મોડા લગ્ન યોગ અને એના માટેની કોઈ રેમેડી કે ભાઈ એના લગ્ન થઈ શકે? મોડા લગ્ન યોગની અંદર ઘણા બધા કારણો બની શકે કે જેમ 7મું સ્થાન બગડેલું હોય, 7મા સ્થાનનો અધિપતિ શનિ બનતો હોય, શનિ બેઠેલો હોય, તો શનિ વિલંબનો કારક છે, કારણ મંદ ગતિનો ગ્રહ છે. મોટાભાગે મેં જોયું છે કે જે લોકોને 7મા સ્થાનમાં શનિ હોય, 8મા સ્થાનની અંદર શનિ હોય, શનિની દ્રષ્ટિ હોય, તેવા લોકોના લગ્ન જીવન મોડા શરૂ થતા હોય છે. કારણ કે શનિ પોતે ઓછી ગતિ ધરાવતો ગ્રહ છે, એક રાશિની અંદર અઢી વર્ષ રહે છે. તો એવા કારણોસર ક્યારેક લગ્ન મોડા બને. ગુરુ સ્થાન કરો હાની, 7મા સ્થાનમાં ગુરુ હોય તો પણ બની શકે કે લગ્ન જીવન મોડા બની શકતા હોય છે. લગ્ન જીવન જલ્દી નંદવાઈ જતા હોય છે, બહુ મોટા પ્રોબ્લેમ થતા હોય છે એની અંદર. એવા અસંખ્ય ગ્રહો છે કે જે મોડા લગ્ન જીવન માટે કારણરૂપ બનતા હોય છે. લગ્ન જીવન જ એક એવી વસ્તુ છે કે જેની અંદર માણસ એટલો બધો
ઉતાવળીઓ, આતુર અને આમ જેને કહેવાય ને ગાંડો ગાંડો હોય છે કે મારા લગ્ન ક્યારે થશે. ખબર જ પડીશું તો મારા લગ્ન થયા ત્યારે હું ઘોડા પર બેઠો હતો ત્યારે ખુશ આમ ખૂબ કાઢી બધાને ગામમાં બતાવતો હતો કે મારા લગ્ન થયા. પણ આ કૌશિકભાઈ મને તરત જ કીધું કે બેટા આજે તું ઘોડા પર બેઠો પણ આ આખી જિંદગી ઘોડો તારા પર બેસવાનો છે. એટલે આવું બનતું હોય છે લગ્ન જીવનની અંદર. તો મોડા થાય એ કોઈ દુર્ઘટના નથી, ક્યારેક સારું મળતું હોય છે. પણ એમાં આપણે રેમેડી શું જે રીતે લગ્ન જીવન સુખી થયું ને હા, એટલે લગ્ન જીવન ઝડપી કરવા માટેનું શુક્રની હોરામાં શુક્રની હોરામાં એટલે કે સૂર્યોદય પછી શુક્રવારે હંમેશા પહેલી હોરા શુક્રની હોય. તો એની અંદર શુક્રના દીવો ધૂપ અગરબત્તી કરી શુક્રના મંત્ર જાપ કરો તો એ 7મા ચાંદનો કારક છે. તો તમારા લગ્ન જીવન બહુ સરસ રીતે થાય અને ભારિયા પણ સારી મળે. એમ ભારિયાઓનો ભરથાર પણ સારો મળે, બંને વાયસી વર્ષા. બંને માટે શુક્રનો મંત્ર. હા, બંને. તુષાર શાહ છું. 7મા સ્થાનમાં શુક્ર રાહુ અંશાત્મક ભેગા ન થતા હોય તો બી પોઝિશન એટલી જ ખરાબ થાય છે. આ મેથેમેટિકનો પ્રશ્ન છે કે અંશાદી ભેગા થવા એ કે ન થવા. સૌથી પહેલા તો 16 જ્યોતિષી સિવાય અન્ય લોકોને પણ આ વાત સમજમાં આવવી જરૂરી છે કે ધારો કે દાઉદ ઇબ્રાહિમ મારાથી 1 કિલોમીટર દૂર હોય તો મારા જીવનમાં એનો કોઈ મોટો પ્રભાવ ન હોય, પણ જેમ જેમ નજીક આવતો જાય તો એના જે દુર્ગુણ છે મારામાં ઉતરતા જાય અને એના ભયના કારણે એની જે બુરી આદતો છે એનો શિકાર હું થઈ પણ શકું. એટલે ગ્રહોનું નજીક હોવું, દેટ ઇઝ કોલ્ડ કોમ્બિનેશન, દેટ ઇઝ કોલ્ડ એસોસિએશન, જેને ગુજરાતીમાં યુતિ કહેવામાં આવે છે. એટલે 12 અંશથી નજીક જ્યારે બે ગ્રહો હોય તેને જ્યોતિષિક ભાષાની અંદર યુતિ થઈ કહેવાય. ત્યારે એકબીજાના લક્ષણોની આપ-લે કરતા હોય છે, એકબીજાના દુર્ગુણો ગુણ એની આપ-લે કરતા હોય છે. એવું બની શકે કે શુક્ર અને રાહુ 7મા સ્થાનની અંદર સાથે હોય પણ બંને વચ્ચે 28 અંશનું અંતર હોય તો કદાચ એકબીજાના દુર્ગુણ ન પણ લે, પણ 12 અંશથી નજીક હોય તો 100% છૂટાછેડા થાય, બની શકે એવું. જેમને પ્રશ્ન પૂછવા એમને માઇક આપજો. ભરત ભટ્ટ રાણીપ, આપણે લગ્ન મેળાપક વખતે કોઈ પણ મહાદશા કે અંતરદશાને લક્ષમાં લાવવાની જરૂર કરી? લગ્ન મેળાપક વખતે દશા અંતરદશાનું મહત્વ મારી દ્રષ્ટિએ ઓછું છે. એટલે કારણ કે તમે જ્યોતિષના જાણકાર તરીકે એને કદાચ અનુમોદન આપતા હો, એ વાતને સમર્થન આપતા હો, પણ હું તમને એક જનરલ વાત કરું કે એક માણસને લગ્ન જીવનમાં રાહુની મહાદશા નડતી હોય અને એની ઉંમર 28 વર્ષ થઈ હોય તો એને આપણે એમ કહેવાનું કે 18 વર્ષ સુધી રાહ જોજે, હમણાં કરીશ નહીં. તો બચારો 28 ને 10 38 ને 8 46 વર્ષે પરણવા ભેગો થાય. એ વાત વાજબી નથી, તાર્કિક નથી એમ. બરાબર. બીજો એક પ્રશ્ન છે, લગ્નના 7મા સ્થાનમાં જો મારક ગ્રહો બેઠેલા હોય તો લગ્નને તકલીફ કરે ખરા? હા, 100% કરે. કારણ કે તમે શબ્દ જાતે જ બોલી ગયા, મારક. મારક એટલે કોણ? મારનારો. બરાબર. આપણે જાણીએ છીએ આ મારનારો તેને જોડે રખાય? બાધક હોય તોય નડે, નડે. બાધક ગ્રહ હોય તોય નડે. થેન્ક યુ. Myself Pooja. Pooja? I wanted to ask, yes sir. સાદો મંગળ અને ઘાટડીય મંગળ મતલબ એમાં શું ડિફરન્સ હોય છે? કયો મંગળ? સાદો મંગળ સમટાઈમ્સ કે ને. હા, એટલે જે પેલો 1 4 8 7 12 સ્થાનમાં મંગળ ના હોય એ સાદો મંગળ કહેવાય, અને આ સ્થાનમાં હોય તો ઘાટડીય કહેવાય, પુરુષ માટે પાઘડીય કહેવાય. ઓકે. અને લગ્ન આપણે મેચ કરીએ ને કુંડલી મેરેજ માટે, ત્યારે લગ્ન રાશિ અને નક્ષત્ર 3 ઓફ ધેમ આર સિમિલર, બટ નક્ષત્રનું પદ ડિફરન્ટ હોય તો એ મેરેજ કોમ્બિનેશન ઇઝ ગુડ ઓર બેડ? એક સમાન નક્ષત્ર હોય, એક સમાન પદ હોય તો નાડી દોષ આવે, યુ નો વેરી વેલ. ઓકે. આવે ને, એક જ નાડી થઈ જાય ને. ઓકે. તો નાડી દોષ આવે તો લગ્ન ન થાય એવું શાસ્ત્રો કહે છે, હું નથી કહેતો. પણ નક્ષત્રનું પદ જુદું હોય તો? પદ જુદું હોય તો કરી શકાય ને.
કોઈ પ્રોબ્લેમ નથી. આમાં શું છે કે ઘણી વખત આપણે એવું શું નામ કીધું તારું? પૂજા. પૂજા. ઓકે પૂજા, ખરેખર તે બહુ સારો પ્રશ્ન મૂક્યો છે લોકોની જાણકારી માટે કે આજકાલ શું ચાલે છે કે 36 ગુણનું ટેબલ હોય, બરોબર છે? એમાં 8 ગુણ નાડીના હોય ને 5 ગુણ મૈત્રી દોષના હોય, 5 ગુણ વકૂટના હોય ને 2 ગુણ ગ્રહ મૈત્રી. આમ અલગ અલગ રીતે 36 ગુણ ગણવામાં આવતા હોય છે. પણ આઈ હેવ સીન મેની પીપલ હેવિંગ 36 આઉટ ઓફ 36, પણ બંને વચ્ચે 36 નો આંકડો હોય છે ને. મેં જાતે એક એક્ઝામ્પલ જોયેલું છે મારા ઓફિસમાં જ છે. તો હા, તો એવું જરૂરી નથી. બીજા બધા ઘણી બધી વસ્તુ જોવી જોઈએ કે તમે છોકરાની કાર જુઓ છો, એનું ઘર જુઓ છો, પણ ખરેખર મર્દાનગીનો એક પોઈન્ટ છે કોઈ જોતું જ નથી. એના માટે કયું કયું સ્થાન તપાસવું જોઈએ, જેને અંગ્રેજીમાં ઇમ્પોર્ટન્સી કહેવામાં આવે છે, પુરુષો માટે સ્ત્રીઓ માટે ફ્રિજિડિટી કહેવામાં આવે છે. જો આવું હોય તો પછી ક્યાં તમે કરવાના? નકામું પડે લગ્ન જીવન. એનું કેરેક્ટર જોવું જોઈએ. પૈસો હોય પણ કેરેક્ટર ના હોય શું કરવાનું? એનું ચારિત્ર શીલ જોવું જોઈએ. એ ના હોય શું કરવાનું? પતિ સારો હોય પણ તમારા સસરા અને સાસુ ખરાબ હોય, એનું સ્થાન કદી જોતા નથી આપણે. એમાં પણ તકલીફ થાય ને. એટલે ઘણા બધા દેર આર નંબર ઓફ પોઈન્ટ્સ ટુ ફોન્ડર ઓવર ઇટ. વૈચારિક પોઈન્ટ કેટલા છે એના ઉપર તમારે જાણવું જોઈએ. પણ એવું કશું થતું જ નથી. મહારાજ પાસે ચાલો 36 ગુણ મેળવે એટલે પતી ગયું. તમને ખબર મુહૂર્ત માર્તંડ કોણ હતા? ભાસ્કરાચાર્ય, ગણિતજ્ઞ મુહૂર્ત માર્તંડ. એમણે લીલાવતી ગ્રંથની રચના કેમ કરેલી આશીષ ખબર છે? યુ નો? જ્યારે એની પોતાની દીકરી લીલાવતીને પરણાવવાની વાત આવી ત્યારે ચોકસાઈપૂર્વક મુહૂર્ત લીધેલું. એક પળ અને ઘડીની પણ ભૂલ નહીં. પણ જેવી લીલાવતી પાટલી બેસી રાણી હતી, હસબન્ડ પાસ હવે, તો ભાસ્કરાચાર્યએ પણ ભૂલ કરેલી પોતાના મુહૂર્ત બાબતે. તો તમારા મારા જેવા પામર માનવીની શું વિશાળ. એટલે આઈ ઓલવેઝ સી ટુ માય પીપલ, એડવાઇસ ટુ માય પીપલ કે જ્યારે સારા કામે જતા હોય ત્યારે મુહૂર્ત કઢાવવાની કોઈ જરૂર નથી. પણ ગાંજો ચરસ વેચવાનો હોય તો મુહૂર્ત ખાસ કઢાવજો, નહીં તો પોલીસવાળાને દંડા પડશે. अर्चना अग्रवाल. अर्चना अग्रवाल. अग्रवाल. तो बेसिकली जैसा अभी आपने कहा कि मुहूर्त देखने की ज़रूरत नहीं है, उसी बारे में मैं पूछना चाहती हूँ कि हर बार तो पॉसिबल नहीं है कि आपको अच्छा ज्योतिष मिल जाए जो आपको सही, जैसा आपने बोला सभी चीज़ देखनी चाहिए, वो मिल जाए और वो सही सही बता दे. तो अल्टीमेटली तो फिर जो होना लिखा है वही होगा ना. मतलब कैसे हम डिसाइड करें कि हम ये कर दें काम या ना करें, ये शादी कर लें या ना करें? तो करना क्या चाहिए फिर एक्चुअली में? तो ऐसा है कि अभी जैसे मैंने पानी पिया क्योंकि मुझे मिला, करना ये चाहिए कि अगर नहीं मिलता तो नहीं पीना चाहिए. नहीं मतलब तो ज्योतिष, मुझे कहना ये है कि पानी मिलता है यानी कि अच्छी ज्योतिषी मिलते हैं. हाँ, नहीं तो कैसे डिसाइड करें फिर कि वो तो आपको विश्वास रखना पड़ेगा ना. अगर आपकी कयामत आ गई है तो कोई बुरा आदमी मिल ही जाएगा आपको. अच्छा. थैंक यू. हेलो सर, જેમ ચોથા સાતમા આઠમા બારમામાં મંગળ હોય તો મંગળ દોષ ગણાય, તો શનિ હોય તો એનું શું? બેટા તારું નામ તો બોલ. વશિષ્ઠ આચાર્ય. હા. ફ્રોમ મહેસાણા. મહેસાણા. વેરી નાઇસ. એક તો આટલા દૂરથી અહીં આવવાનું જે કષ્ટ લીધું એના માટે હું પ્રણામ કરું છું, મારામાં રસ લીધો એના માટે. હું સાહેબ તમારો બહુ મોટો ફેન છું તમારો. કદાચ દિવ્ય ભાસ્કરના જે તમારું જે કોલમ આવે છે એનો પહેલો 100 1 થી 100 માં મારો નંબર આવતો છે. કારણ હું રોજ સવારમાં પહેલા ગુરુવારે ને હવે સોમવારે 4 વાગે ઉઠીને હું સૌથી પહેલા મારું કામ કમ્પ્યુટર ચાલુ કરીને એટ ઉપર તમારું કોલમ વાંચવાનું હોય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. ભાઈ બુકે લાવો, બુકે લાવો સૈયદભાઈ. પ્લીઝ કમ, પ્લીઝ કમ. મારું નસીબ એ છે કે મારો મોટો ફેન છે, પણ મારું કમનસીબ એ છે કે પુરુષ છે. થેન્ક યુ વેરી મચ. Sir, there are so many, huh? હા શું પૂછતો બોલ ભાઈ.
જેમ પહેલા ચોથા સાતમા આઠમા બારમામાં મંગળ બેસે તો મંગળ દોષ ગણાય, તો શનિ હોય તો શું? તો અને લગ્ન વખતે સામે શનિ વાળું પાત્ર લેવું જોઈએ કે શું હોય છે? એનો મેં ખુલાસો હમણાં હાલ જ કરેલો મારા સેશનની અંદર. શનિ સામે મંગળ ના બેસાડાય, અભિમન્યુ સામે શિખંડી ના બેસાડાય. મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે, શનિ વાયુ તત્વનો ગ્રહ છે. મંગળ ખૂબ જ ગતિશીલ ગ્રહ છે, એક રાશિમાં 45 દિવસ રહે છે. શનિ એક રાશિમાં 2.5 વર્ષ રહે છે, એટલે એને મંદ નામ આપવામાં આવ્યું છે. શને શને એટલે ધીરે ધીરે ચાલનારો ગ્રહ છે. એક નપુષક છે, બીજો મર્દ છે. એક લાલ છે, એક વાદળી છે. એક તારક છે, બીજો મારક છે. તારક છે, બીજો મારક છે. એક સેનાપતિ છે અને બીજો એક્શન કરીને બતાવું કે સમજી જાઓ. તો આ બંનેના જે લક્ષણ છે, જે સ્વભાવ છે, દે આર કોન્ટ્રાડિક્ટરી, એકબીજાથી વિરોધાભાસી છે. વિરોધાભાસી તત્વને એકબીજાની સાથે બેસાડી અને જે આપણી પાસે છે એને ગુમાવવાનું, વાય? એટલે એવું નહીં કરવાનું, બરોબર ને? આ ખાસ દરેકે દરેક જ્યોતિષ મિત્રો ઉપરાંત જે લોકો લેમેન તરીકે અહીં આવ્યા છે કે જે ડોન્ટ હેવ નોલેજ ઓફ એસ્ટ્રોલોજી, ધીસ ઇઝ માય હાર્ટી રિક્વેસ્ટ ઓલ ઓફ ધેમ કે ડુ નોટ ગો ફોર કોમ્પ્રોમાઇઝ. મળેલી પત્નીને 100 વખત પગે લાગજો, પણ આવી પત્ની ના લાવતા પ્લીઝ. સર તમે કીધું કે મંગળ હોય તો ઉગ્ર સ્વભાવ આવે, એટલે શનિ હોય તો શું એમ એનું શું અસર થાય? મંગળ હોય તો ઉગ્ર સ્વભાવ આવે, શનિ હોય તો આંતરમુખી હોય, કે કઈ નહીં કરે બધું, બરોબર ને? શુક્ર હોય તો તમારા પૈસાની બરબાદી લાવે, બુધ હોય તો બહુ કચકચ બુ કર્યા કરે, ચંદ્ર હોય તો મગજની અસ્થિર હોય, મગજનો અસ્થિર હોય,